કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। મારું નામ છે દેવ પટેલ એન્ડ આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દા વિશે વાત કરવાના છીએ કે કેમિસ્ટ્રીની અંદર આપણે सम्स એટલે કે દાખલા તૈયાર કરવા કે આપણે થિયરી તૈયાર કરવી કે બંને તૈયાર કરવું કે એક પર વધારે ધ્યાન આપવું, આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। નોર્મલી તમને ખબર હશે કેમિસ્ટ્રીની અંદર 12th બોર્ડમાં ટોટલ 10 ચેપ્ટર છે, એમાંથી પહેલા 3 ચેપ્ટર જેને ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવાય, ભૌતિક રસાયણ વિજ્ઞાન, પહેલા 3 ચેપ્ટરની અંદર सम्स આપેલા છે, દાખલા આપેલા છે। પછી ચોથું અને પાંચમું ચેપ્ટર ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એટલે કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, અને છેલ્લા 5 ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન। તો હવે પ્રશ્ન એ થાય કે શું આપણે દાખલા બધા જ છોડી દઈએ તો સારા માર્ક્સ લાવી શકીએ, અને શું આપણે દાખલા તૈયાર કરીને જઈએ તો આપણી મહેનતમાં કઈ ફેર પડે? તો એ બધા વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એના પહેલા આપણે થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ। જનરલ હું આઈડિયા આપી દઉં, આપણી પ્રિય સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રી કોર્સ ચાલુ છે 12th બોર્ડ 2026 માટે। જો તમે તૈયારી કરતા હોય અને ગુજસેટ 2026 માટે જો તમે તૈયારી કરતા હોય તો ફ્રી બેચ ચાલુ છે। આવો, ભણો, સરસ રીતે તૈયારી કરો અને સરસ માર્ક્સ લાવો। અને એની સાથે સાથે જો તમે અમારી પેડ બેચમાં જોડાવા માંગો છો, ઓફકોર્સ ફ્રી બેચ કરતા પેડ બેચનું કન્ટેન્ટ ઘણું ડિફરન્ટ હશે, ઘણું હાઈ લેવલનું હશે। તો જો તમે પેડ બેચમાં જોડાવા માંગો છો તો પણ તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો। ઓકે, ચલો તો સૌપ્રથમ આપણે વાત કરીએ, જનરલ એનાલિસિસ લઈએ કે ભાઈ શું સિચ્યુએશન છે, કયા સેક્શનમાંથી શું પૂછાય છે। તો આપણે 2024ના માર્ચ 2024ના પેપરની વાત કરીએ, 2024 માર્ચ, તો સેક્શન એ 2 માર્કનો હોય। એમાં टोटल जनरल ऑप्शन સાથે 12 प्रश्नों હોય, જેમાંથી 8 લખવાના હોય। 12 क्वेश्चन में से 8 क्वेश्चन आपको लिखना है। 11 થિયરીના પ્રશ્નો છે, ખાલી એક જ દાખલો પૂછાય છે માર્ચ 2024। સેક્શન બી 3 માર્કનો હોય, 9 માંથી તમારે 6 પ્રશ્નો લખવાના હોય। 9 માંથી 7 પ્રશ્નો થિયરીના પૂછાયા અને માત્ર ને માત્ર 2 દાખલા પૂછાયા। સેક્શન સી 6 માંથી 4 પ્રશ્નો લખવાના હોય, 5 થિયરીના પૂછાય અને 1 દાખલો પૂછાય। ટોટલ આખા પેપરમાં ખાલી 4 દાખલા પૂછાયા, બાકી ટોટલ 27 પ્રશ્નોનું પેપર હોય, જેમાંથી ખાલી 4 દાખલા પૂછાયા, બાકીના જે 23 પ્રશ્નો હતા એ થિયરીના। પછી જૂન 2024 અગેન સેક્શન એ 2 માર્કનો, એમાં એક જ દાખલો પૂછાયો। સેક્શન બી 3 માર્કનો જે ખરો એમાં પણ એક જ દાખલો પૂછાયો, અને સેક્શન સી જે ખરો એમાં 2 દાખલા પૂછાયા। માર્ચ 2025 ની વાત કરીએ તો સેક્શન એમાં એક દાખલો જ ના પૂછાયો। 2 માર્કના પ્રશ્નોમાં 3 માર્કના પ્રશ્નો જે ખરા એમાં 2 દાખલા પૂછાય અને 4 માર્કના પ્રશ્નોમાં 2 દાખલા પૂછાય, બાકીની બધી થિયરી પૂછાઈ। અને જો જુલાઈ અથવા તો જૂન 2025 ની વાત કરીએ તો સેક્શન એ અને બી 2 માર્ક અને 3 માર્કમાં એક દાખલો અને 4 માર્કમાં 2 દાખલા પૂછાયા। આ બધાની અંદર કોમન શું જોવા મળ્યું તો કે ભાઈ ચેપ્ટર 1 સોલ્યુશન્સ દ્રાવણો નામનું જે ચેપ્ટર છે એમાંથી મિનિમમ એક દાખલો 4 માર્કમાં હોય। એના સિવાય એકાદો દાખલો કદાચ તમને 2 માર્કમાં અને 3 માર્કમાં જોવા મળી જાય, પણ 4 માર્કમાં જે એક દાખલો પૂછાય સોલ્યુશન એટલે કે દ્રાવણો ચેપ્ટરનો તો હોય જ। હવે તૈયારી કેવી રીતે કરવી? જો કોઈને દાખલા કરવા જ નથી તો તમે થિયરીમાં 50 માંથી 50 લાવી શકો છો। કેમ? તો કે તમારે અહીંયા બધા પ્રશ્નો નથી લખવાના, અહીંયા તમારે લખવાના જ ખાલી 8 પ્રશ્નો, 11 માંથી 8 પ્રશ્નો થિયરીના લખી શકો છો। અહીંયા 6 જ લખવાના છે અને અહીંયા તમારે 4 જ લખવાના છે। અહીંયા તમારે 8 6 4 8 6 4 8 6 4, તો ક્યાંય એવું જણાતું નથી કે જો તમે દાખલા તૈયાર ના કર્યા હોય તમારા થિયરીમાંથી 50 માંથી 50 ના આવે। થિયરી જોરદાર કરીને ગયા હશો તો પણ તમે પૂરા માર્ક લાવી શકશો, કારણ કે કેમિસ્ટ્રીમાં 10 માંથી 7 ચેપ્ટર થિયરીના છે અને દરેક પેપરમાં 4 જ દાખલા પૂછાયા છે, બરાબર। બીજી વસ્તુ કે એમાંય જો તમારે સિક્યોરિટી જોઈતી હોય તો સોલ્યુશન દ્રાવણો ચેપ્ટરનો 4 માર્કનો દાખલો કરીને જવાના, બધા મોટા દાખલાઓ કરીને જાઓ। ફાયદો શું થશે? તમારા 4 માર્ક તો અહીંયા સિક્યોર થઈ ગયા અને ઉપર બધે શું કરી શકો તમે દાખલાઓને જનરલ ઓપ્શનમાં નીકાળી શકો છો, બરાબર। તો જે પણ વિદ્યાર્થીઓ પાસ થવા માંગે છે અને જો એમને દાખલામાં કઈ સૂઝ જ નથી પડતી, દાખલો ગણવા બેસે એક દાખલો ગણતા 45 મિનિટ કલાક જતો રહે છે, તો એ વિદ્યાર્થીઓ દાખલાને સ્કીપ કરી શકે છે, કારણ કે એમાં ટાઈમ આપો છો એટલો થિયરીમાં આપો અને થિયરી સરસ રીતે પાકી કરો જેથી સારા માર્ક આવે। બીજી વસ્તુ, જે પૂરેપૂરા માર્ક લાવવા માંગે છે
જે 90+ જવા માંગે છે, 90+ જેનો ટાર્ગેટ છે, એને તો દાખલા કરવાના છે, એની પાસે કોઈ ઓપ્શન નથી. કેમ ઓપ્શન નથી? જરૂરી નથી કે દર વખતે પેપર સહેલું જ આવે. જો પેપરમાં થિયરી કે બધું ટ્વિસ્ટ કરીને પૂછ્યું તો એ સમય પૂરેપૂરા માર્ક તમને દાખલા જ અપાવશે. એટલે જેને 90+ નો ટાર્ગેટ છે એને તો દાખલા કરીને જ જવાના છે, પણ જેને પાસ થવું છે ને દાખલામાં ગતાગમ નથી પડતી એ દાખલા સ્કીપ કરીને પણ સારા માર્ક લાવી શકે છે. આ આપણું અહીંયા આગળ તારણ આવી રહ્યું છે. બરાબર. ખાસ તમારે મહેનત જ્યારે પણ તમે 12માં કરતા હોય તો તમારે સ્માર્ટ વર્ક કરવાની બહુ જરૂર છે. કયું ચેપ્ટર કરવું, કયું ના કરવું. બરાબર. થિયરીની અંદર પણ મેં તમને કહેલું છે કે ચેપ્ટર 4, ચેપ્ટર 10 અને ચેપ્ટર 8 આ 3 ચેપ્ટર સ્કીપ કરી દો તો તમારા થિયરીમાં 50 માંથી 50 માર્ક તમે લાવી શકો. બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ચેપ્ટર 4 માં મેં 5 આઈએમપી થિયરી પણ આપી છે કે ભાઈ ડી અને એફ વિભાગ, ડી એન્ડ એફ બ્લોક, એમાં કઈ ના આવડતું હોય તો આ 5 આઈએમપી થિયરી કરીને જાઓ તોય તમારા સારા માર્ક આવશે. તો સ્માર્ટ વર્ક કરો, સ્માર્ટ ગેમ રમો. તમારો ટાર્ગેટ શું છે એનાથી 10 માર્ક વધારાની તૈયારી કરો. તમે 90 માર્કની તૈયારી કરશો તમારા 80 આવશે. 80 સિક્યોર થશે. જરૂરી નથી કદાચ 90 ની તૈયારી કરો 90 to 95 આવી જાય, પણ સિક્યોર માર્ક 80 ગણાય. તમે 80 ની તૈયારી કરો છો 80 માર્કની, તમારા સિક્યોર માર્ક 70 ગણાશે. 70 ની તૈયારી કરો છો તો સિક્યોર માર્ક 60 ગણાશે. તો જેટલા તમારે માર્ક સિક્યોર કરવા હોય એનાથી 10 માર્ક વધારની મહેનત કરશો તો જ સારું પરિણામ, સારા માર્ક્સ આવશે. અને હવે તમારે નેક્સ્ટ કયો વિડીયો જોઈએ છે, કેમેસ્ટ્રીની અંદર કઈ સ્ટ્રેટેજી જોઈએ છે, કમેન્ટમાં તમારે જણાવવાનું છે. વિડીયોને લાઈક કરી દેવાની છે અને જે સ્ટ્રેટેજી વિડીયો માટે સૌથી વધારે કમેન્ટ્સ હશે એ વિડીયો આપણે તમારા માટે નેક્સ્ટ લાવવાના છીએ. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને પોતાના મિત્રો સાથે શેર કરી દેજો જેને દાખલામાં ડાઉટ હોય કે કરવા કે ના કરવા. બાકી મળતા રહીએ ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર.